ગુડ મોર્નિંગ યુનિટી પબ્લિક સ્કૂલ. હું તમારા પૂજા દીદી. વિષય હિન્દી, ધોરણ 8. એમાં છે કાવ્ય 6. શું લખેલું છે? તોફાનો કી ઓર. આજે આપણે તોફાનો કી ઓર કાવ્ય સમજવાનું છે કે એમાં શું કીધેલું છે. બરાબર છે? તો એ કાવ્ય કોને લખેલું છે? શિવ મંગલસિંહ સુમન. જો આ શિવ મંગલસિંહનું ચિત્ર દેખાય છે ને તમને, તો તમને પરીક્ષામાં એમ પૂછાય કે કાવ્ય છે તોફાનો કી ઓર, એ કાવ્યના કવિ કોણ છે? તો કોણ આવશે? શિવ મંગલસિંહ સુમન. હવે આપણે એનો કવિ પરિચય મેળવી લઈએ કે એમનો જન્મ ક્યાં છે, એને શું કરેલું છે. બરાબર છે? ચાલો. 5 अगस्त 1915 को ग्राम जगरपुर, जिला उन्नाव, उत्तर प्रदेश में. હવે તમને પરીક્ષામાં એમ પૂછાય કે શિવ મંગલસિંહનો જન્મ ક્યારે થયો હતો? તો 5 ઓગસ્ટ 1915 કો. પછી કયા ગામે થયો હતો? તો જગરપુર. અને જિલ્લો કયો હતો? તો ઉન્નાવ. બરાબર છે? बनारस हिंदू विश्वविद्यालय से MA PhD એને શું કરેલું છે? બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં MA PhD કરેલું છે. પછી શું લખેલું છે? उनके अध्ययन संस्थाओं, विश्वविद्यालय तथा हिंदी संस्थाओं में उच्चतम पदों पर कार्य किया तथा उनके देशों की यात्रा की. 1974 में मिट्टी की बारात पर साहित्य अकादमी तथा 1993 में भारत भारतीय पुरस्कार से सम्मानित. 1974 में भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित. हिलोल जीवन के गान, योग का मूल, प्रलय, सृजीवन, विश्व बदलता ही गया, विद्या, हिमालय, मिट्टी की बारात, वाणी का व्यर्था, कटे अंगूठे की बंधन वारी, उर्दम और विकास, प्रकृति, पुरुष कालिदास, એને આ બધું લખેલું છે અને આ બધા એના જાણીતા છે. હવે શું કીધે છે? प्रस्तुत कविता में कवि श्री मंगल सिंह सुमन ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है. जिस तरह आग में रहकर सोना निखरता है, उस तरह बधाई में हमें जीने की नई राह दिखाता है तथा आगे बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाता है. इस कविता में धैर्य, गतिशीलता, साहस और संघर्षित रहना जिसे मूल्य उजागर किया गया है. આ કવિતામાં આપણે કે ડરવાનું નથી. કોઈ પણ મુશ્કેલી આવે તો એનો સામનો કરવાનો છે. કે મુશ્કેલીઓથી ડરવાનું નથી. કે ધૈર્ય, ગતિશીલતા, સાહસી, કે આ કવિતામાં એની વાત કરેલી છે. તો આપણે જોઈએ કે શું કીધેલું છે. બરાબર છે? કવિ પરિચયમાં તમને સમજ પડી? ચાલો તો આપણે હવે કવિતા જોઈએ. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, आज सिंधु ने विष उगला है, लहरों को युवान मचला है, आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. શું કીધું છે કવિએ? नाविक से कहते हैं कि तुम अपनी पतवार तूफानों की ओर घुमा दो, क्योंकि हम तूफानों और खतरों से डरते नहीं हैं. आज समुद्र चाहे जितना विष उगले, समुद्र की लहरें चाहे जितनी ऊंची उठे, फिर भी हमें घबराने वालों में से नहीं है. आज समुद्र के साथ साथ हमारे हृदय में भी तूफानों का सामने करने की लहर उठी है. આનું ભાષાંતર શું થાય કે કવિ કે નાવિકને કહે છે કે હે નાવિક, તું તારી હોડીને કે તોફાનો તરફ લઈ લે, કારણ કે આપણે કે તોફાનોથી ડરતા નથી. આજે દરિયો ગમે એટલો કે ઝેર કાઢે
દરિયાના મોજા ગમે એટલા ઊંચા હોય તો પણ કે આપણે ગભરાવાનું નથી. આજે દરિયાની સાથે સાથે મારા હૃદયમાં પણ તોફાનોનો સામનો કરવાની લહેર ઉઠી છે. કે આ પંક્તિમાં આપણે શું કીધું છે કે આપણે કે કોઈ પણ મુશ્કેલી આવે કે તો પણ કે ડરવાનું નથી. કે દરિયાના મોજા કે ગમે એટલા ઉછળે કે આપણે એનાથી ડરવાનું નથી. એની સાથે સાથે કે એનો સામનો કરવાનો છે. કે એવું કે આ જોઈને કે મારા કે હૃદયમાં પણ કે આવી તોફાનોની સામનો કરવાની લહેર કે ઈચ્છા થઈ છે કે હું પણ તોફાનોનો સામનો કરીશ, હું પણ ગભરાઈશ નહીં. બરાબર છે? સમજ પડી પહેલી પંક્તિમાં. હવે બીજી પંક્તિ શું કીધું છે? લહેરો કે સ્વર में कुछ बोलो, इस अधंग में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. हे नाविक, तुम आंधी और तूफान लहरों से डरो मत, तुम डटकर उन कठिनाइयों का सामना करो, आगे बढ़ो. जीवन में ऐसी आंधी तूफान भी कभी कभी ही आते हैं, या हमारे मनोबल मजबूत बनाते हैं. जीवन में आने वाली कठिनाइयों हमें बहुत कुछ सिखाती है और कर्म पथ पर आगे बढ़ने की हमें निरंतर प्रेरणा देती है. કે એવું કહે છે કે હે નાવિક કે તું કે તોફાનોની મોજાથી ડરીશ નહીં, તું અડંગ રહી મુશ્કેલીઓનો સામનો કર, આગળ વધ. જીવનમાં આવી આંધી તોફાન તો ક્યારેક જ આવે છે. તું આપણું મનોબળ મજબૂત બનાવે છે. જીવનમાં આપણે આવતી મુશ્કેલીઓનું કે ઘણું બધું શીખવાડે છે અને કર્મપથ પર આગળ ચાલવાની પ્રેરણા આપે છે. એટલે કવિએ શું કીધું છે કે હે નાવિક કે આપણે આ મોજાથી કે ડરવાનું નથી કે અને કે આ અડંગ રહીને કે એમનો સામનો કરવાનો છે અને કે આગળ વધવાનું છે. કે જીવનમાં કે આવી આંધી તોફાન તો ક્યારેક જ આવે છે પણ કે આપણું મનોબળ મજબૂત બનાવે છે. જીવનમાં કે આવતી કે મુશ્કેલીઓ આપણને ઘણું બધું શીખવાડી જાય છે કે અને કે કર્મ પર આગળ ચાલવાની પ્રેરણા આપે છે. બરાબર છે? એ કે કવિ કહે છે નાવિકને કે હે નાવિક કે આપણે આ મોજાથી ડરવાનું નથી, અડંગ રહીને એમનો સામનો કરવાનો છે. કે આવી આંધી તોફાન તો કે જીવનમાં ક્યારેક જ આવે છે પણ જ્યારે આવે છે કે આપણું મનોબળ મજબૂત બનાવે છે. કે આવી મુશ્કેલીઓ હજી કે આપણે ઘણું બધું શીખવાડી જાય છે. એટલે જીવનમાં કે મુશ્કેલી આવે તો આપણે એનાથી ડરવું જોઈએ નહીં, એવું આપણે કવિ કહેવા માંગે છે. કે જીવનમાં મુશ્કેલી આવે તો આપણે એનો ડર્યા વગર સામનો કરવો જોઈએ, ડરવું જોઈએ નહીં. બરાબર છે? હવે ત્રીજી પંક્તિ શું કીધું છે? યહ असमनित सीमा जाने सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी ना माने हार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. શું कीधुं છે? मनुष्य अपनी शक्ति को पहचान कर आगे बढ़े, सागर की गहराई या तूफानों से घबरा कर हमें पीछे नहीं हटना है. मिट्टी में पुतले बनाने वाले मिट्टी से बने मनुष्य अपना साहस और शक्तियों के बल पर विजय प्राप्त करते हैं. यह कभी भी हारते नहीं है, यह सब जानते हैं. શું કીધું છે? કે મનુષ્ય પોતાની તાકાત ઓળખી આગળ વધે છે. સાગરના તોફાન કે વિશાળતા જોઈ પીછે હટ કરવાની નથી. માટીમાં જીવનાર અને માટીથી બનાવેલ માણસ ક્યારેય પાછો પડતો નથી. તે પોતાની શક્તિઓ વડે જીતે જ છે, ક્યારેય હારતો નથી. આ બધા જ જાણે છે. જીવન પથ પર સંઘર્ષ કરી હંમેશા આગળ વધવું એ જ માનવ ધર્મ છે. મનુષ્ય કે એની તાકાતને ઓળખે છે કે સાગરના મોજા કે ગમે એવી કે તોફાન આવે તો એને પાછળ હટ કરવાની નથી, પાછળ હટવાનું નથી. માટીમાં જીવનાર અને માટીથી બનાવેલા માણસ તો કે પાછો ક્યાંય પડતો નથી. તે પોતાની શક્તિ વડે જીતે છે, ક્યારેય હારતો નથી. કે આ બધા જ જાણે છે કે જીવન પથ પર સંઘર્ષ કરી હંમેશા આગળ વધવું જ એ માનવ ધર્મ છે. એટલે આપણે ક્યારેય કે ડરવું જોઈએ નહીં. કે
કવિ એવું કહે છે મનુષ્યને કે એ મનુષ્ય કે એની તાકાતને ઓળખે જ છે કે સાગરનું તોફાન કે ગમે એવી મુશ્કેલી આવે કે એને પાછળ આગળ વધવાનું છે કે પાછળ પડવાનું નથી, ક્યાંય કે પાછળ કે જવાનું નથી, કે જીવનમાં એ કે મનુષ્ય તો એ કે માટીથી બનેલો મનુષ્ય એ કે ક્યાંય પાછો પડતો નથી, કે એ એની શક્તિને જીતી જ છે કે ક્યારે હારતો નથી. સમજ પડી? હવે શું લખેલું છે? सागर की अपनी क्षमता है पर माझी भी कब थकती, जब तक सांसों में संबंध है उसका हाथ नहीं रुकता, इसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. શું કીધું છે કે समुद्र अगर शक्तिशाली है तो माझी भी कम नहीं है, इसमें साहस और शक्ति भरपूर है, जिसके कारण वह कभी भी थकती नहीं है. जब तक मनुष्य के शरीर में प्राण है, सांसों में चेतना है, तब तक यह कार्य करते रहते हैं. अंतिम सांस तक वह संघर्ष करते हैं, बिना थके बिना रुके वह आगे बढ़ते हैं और सातों सागर पार करते हैं. શું કીધું છે કે સાગર શક્તિશાળી છે, તે સાગર ખંડું પણ ઓછું નથી કે તેનામાં સાહસ અને શક્તિ ભરપૂર છે, જેના લીધે એ ક્યારેય થાકતો નથી. જ્યાં સુધી માણસમાં પ્રાણ રહેલા છે ત્યાં સુધી તે કામ કરતો રહે છે. અંતિમ ઘડી સુધી એ સંઘર્ષ કરે છે અને સાતે સાગર પાર કરે છે. હે નાવિક, તું તોફાનોથી ડરીશ નહીં, આ મુશ્કેલી જ આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. શું કીધું છે કે સાગર કે શક્તિશાળી છે, પણ સાગર ખેડૂ એટલે કે નાવિક જે ચલાવે એ કે સાગર ખેડૂ એ કે કાંઈ ઓછો એ કે કમ નથી, કે તેનામાં એ કે સાહસ અને શક્તિ ભરપૂર છે, કે એ ક્યારેય થાકતો નથી અને એ કે જીવન જ્યાં સુધી માનવમાં પ્રાણ રહેલા છે ત્યાં સુધી કામ કરતો જ રહે છે. અંતિમ ઘડી સુધી સંઘર્ષ કરે છે, સાતે સાગર પાર કરે છે. હે નાવિક, તું તોફાનથી ડરીશ નહીં, મુશ્કેલીઓ જ આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. સમજ પડે છે કે શું કહેવા માંગે છે કે સાગર એ કે શક્તિશાળી છે, પણ એ કે સાગર ખેડૂ જે નાવિક છે એ કે એ વધારે ઓછો કાંઈ નથી, એમ એ કે એનામાં એ કે ભરપૂર શક્તિ અને સાહસ છે, એ કે ક્યારેય થાકતો નથી, કે માનવમાં જ્યાં સુધી પ્રાણ રહેલા છે ત્યાં સુધી કામ કરતો જ રહે છે. અંતિમ ઘડી સુધી કે સંઘર્ષ કરે છે અને સાતે સાગર પાર કરે છે, અને કે તોફાનોથી ડરીશ નહીં, આ મુશ્કેલીમાં જ આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. તમને સમજાણું કે આ કવિતામાં આપણે શું કહેવા માંગે છે કે કોઈ પણ મુશ્કેલી આવે જીવનમાં તો આપણે એનાથી ડરવાનું નથી અને એનાથી ડર્યા વગર આગળ વધવાનું છે, અને મુશ્કેલી જ આપણને ઘણું બધું શીખવાડે છે. બરાબર છે? ચાલો આપણે પહેલાં શબ્દાર્થ જોઈ લઈએ. નાવિક, નાવિક એટલે શું થાય? નાવ ચલાને વાલા, મહિલા હાજી. પછી નીજ એટલે અપના, પતવાર એટલે નાવ ચલાને વાલી લડકી, ચુપ્પુ. પછી જ્વાર એટલે તોફાન, સમુદ્ર में पानी का बढ़ना. अधन એટલે आंधी, असीम એટલે सीमाहीन, जिसकी कोई सीमा न हो. क्षमता એટલે शक्ति, योग्यता. संपन्न એટલે चेतना, धड़कन. बल पर એટલે सहारे. બરાબર છે? ચાલો હવે અભ્યાસમાં આપણે 4 પ્રશ્ન આપેલા છીએ, જોઈ લઈએ. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, ऐसा कवि ने क्यों कहा है? तो શું કરવા કીધું છે કે जीवन की कठिनाइयों से भागना या घबराना कायरता है. जीवन में आने वाली मुसीबतें हमें बहुत कुछ सिखाती है. मुसीबतों का सामना करने से हमारे अंदर साहस, धैर्य और गतिशीलता जैसे गुणों का विकास होता है. इसलिए मुसीबतों से डरने के बजाय उनका मुकाबला करना चाहिए, क्योंकि ये हमें कर्मपथ पर आगे बढ़ने की प्रेरणा देता है.
बराबर छे। हवे शुं कीधुं छे कि सागर भी तो यह पहचाने मैं क्या पहचानने की बात की गई है। सागर भी तो यह पहचाने मैं मनुष्य के साहस और शक्ति की पहचानों की बात की गई है। समझ पड़ी। हवे शू कीधुं छे समस्या आने पर हमें क्या करना चाहिए। तो समस्या आने पर हमें घबराना नहीं चाहिए। समस्या के हल का उपाय सोचना चाहिए। समस्या के उपाय को सोचकर उसके अनुसार डटकर मुसीबत का सामना करना चाहिए। ऐसा करने से समस्या दूर होंगी और हम इस मुसीबत से बाहर निकलेंगे। उस ढंग में साहस तोलो क्या का अर्थ है। तो जीवन में मुसीबत कभी कभी आती है। आंधी तूफान या समस्या आने पर साहस और शक्ति के बल पर आगे बढ़ना चाहिए। यह इस अढंग में साहस तोला का अर्थ है। समझ पड़ी। चलो, थैंक यू।